તો અમદાવાદમાં એક તરફ એએમસીનો રાતોરાત રોડ બનાવીને દેખાડો, બીજી બાજુ રોડ પર ભૂવાની કામગીરીમાં તંત્ર નિષ્ક્રિય છે। અમદાવાદના થલતેજમાં રોડ વચ્ચે મસમોટા ભૂવા પડ્યા છે, તો 2 દિવસથી ભૂવાની કામગીરીમાં એએમસી તંત્ર ઉદાસીનતા જોવા મળી રહી છે। થલતેજ 4 રસ્તા પાસે રોડ વચ્ચે ભૂવો પડતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવી રહ્યા છે। એએમસીની બેવડી નીતિથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। શહેરીજનો માટે તંત્ર કામ કરતું નથી તેવું વાહન ચાલકો કહી રહ્યા છે। નેતાઓ આવે ત્યારે જ રોડ બનાવી દેવામાં આવે છે તેવું વાહન ચાલકોનું કહેવું છે। અમદાવાદ શહેરમાં એક તરફ રાતોરાત રોડ રસ્તાની કાયાપલટ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદના થલતેજ પાસે જવાના રોડ પર વિશાળ ભૂવો અધવચ્ચે પડ્યો છે। આ એક વખત નથી, પરંતુ અમદાવાદ શહેરમાં ઓવરઓલ જોવા જઈએ તો 30થી પણ વધુ આ વરસાદી સિઝનમાં ભૂવાઓનો સામ્રાજ્ય જોવા મળ્યું છે અને અધવચ્ચે પડેલા ભૂવાને લઈને વાહન ચાલકોએ પણ હાલાકી અને પરેશાની વેઠવી પડતી હોય છે। ત્યારે ફરી એક વખત પડેલા ભૂવામાં તંત્ર દ્વારા બેરિકેડ લગાવીને કામ કર્યાનો સંતોષ માનવામાં આવી રહ્યો છે, જ્યાં બીજી તરફ રોડ રસ્તાની રાતોરાત કાયાપલટ કરવામાં આવે છે। તો આ પ્રકારના પડેલા ભૂવાઓનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। પડે ત્યારે લોકો હાલાકી વેઠે, કારણ કે આ તો રોડ બનાવો તો એમના માટે બનાવો છે, લોકો માટે નથી બનાવતા। કારણ કે એમના કોન્ટ્રાક્ટરો એમના કનેક્શન હોય એટલે બનાવે ભાડે કરીએ અને પૈસા ઉતાર લે। કેટલી તકલીફ પડે છે? હા, તકલીફ તો કહેવાની વાત જ નહીં। ભૂવાઓને કારણે હેરાન થવું પડે, હેરાન તો બહુ કહેવાની વાત જ નહીં બેન। એના માટે કેટલી સુવિધા છે? એટલે શું એક મિનિટ, તો હાલાકી રોડ રસ્તાને લઈને કેટલી છે? વરસાદી પાણી ભરાય છે તો નિકાલ બી થાય છે? થાય છે તો ખરો નિકાલ, પણ રસ્તા અમુક ખરાબ થઈ ગયા છે બોપલ ગામના। પછી પેલા ગન્નારામાં પાણી વરસાદનું ભરાય છે, એ લોકો ખાલી કરી જાય પણ હજુ ખાલી